સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુવીર તે સંજીવની શોષાતિ દેખે સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા ધી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું બાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણ્યેતને રસની બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણમ નમો સિદ્ધણમ નમો અયરણમ નમો વજણમ નમો લોહી સવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારે લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચતારે શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ 106 નંબરની ગાથા કે જેની અંદર ઉદાહરણથી સમજાયું છે. તો પહેલા 106 નંબરનું હરિગીત જોઈને પછી ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેનું આપણે વિસ્તારથી જોઈ પછી 107 અને 108 નંબરની ગાથામાં જશું. તો ઉપચાર કઈ રીતે છે દ્રષ્ટાંતથી કહે છે. આત્મા વ્યવહારે દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી કીધું પણ એ કઈ રીતે તો કે દ્રષ્ટાંતથી બતાવ્યું. તો હરિગીત જોઈ લે પેલા. યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપ કર્યું લોકો કહે એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. તો કે યોદ્ધા કરે જ્યાં યુદ્ધ એ નૃપ કર્યું લોકો કહે એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. એટલે કે યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા છતાં શું કે રાજાએ યુદ્ધ કર્યું એમ
લોક કહે છે, સમાજ કહે છે, સંસાર કહે, તેવી રીતે જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. તો શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન કે જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ, સૈનિકો પોતે પરિણમે છે યુદ્ધ પરિણામે, એવા યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા અને યુદ્ધ પરિણામે પોતે નહીં પરિણમતા એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યો એ ઉપચારથી કહેવાય છે, તે પરમાર્થ નથી. એમ જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મ પરિણામ જે છે એ કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પૂતગલ દ્રવ્ય વડે, જ્યાં યોદ્ધાઓ વડે અહીં પૂતગલ દ્રવ્ય વડે જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મ કરવામાં આવતા, જ્ઞાનાવર્ણ્ય કર્મ આદિ પરિણામે પોતે નહીં પરિણમતા એવા આત્મા વિશે, એમાં રાજા વિશે. તો આત્માએ જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મ કર્યું, રાજાએ યુદ્ધ કર્યું, એ જેમ ઉપચાર છે તેમ આ પણ ઉપચાર છે, પરમાર્થ નથી. તો કે યોદ્ધાએ યુદ્ધ કર્યું હોવા છતાં રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે છે. તેમ પૂતગલ દ્રવ્યે જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મ કર્યું હોવા છતાં જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે છે. તો વ્યવહારથી યોદ્ધાઓ, વ્યવહાર એટલે ખરેખર તેમ નથી, તો વ્યવહારથી યોદ્ધાઓ જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ, લડવા જાય યોદ્ધાઓ, યુદ્ધના પરિણામે પરિણમતા યોદ્ધા વડે યુદ્ધ કરવામાં આવે અને યુદ્ધ પરિણામે પોતે નહીં પરિણમતા એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યું એમ બોલાય. વ્યવહારથી એ બોલવામાં આવ્યું રાજાએ યુદ્ધ કર્યું, વાસ્તવમાં તો યોદ્ધાઓ જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમે છે એવા યોદ્ધાની વાત છે. નહીં પરિણમતા એવા રાજા, રાજા તો ઘરે બેઠો હોય, હિંચકા ઉપર રાજમહેલમાં હિંચકા ખાતો હોય, સેનાપતિને બધું કહેતો હોય, સૂચનાઓ આપતો હોય, ભોજન પણ કરતો હોય અને યુદ્ધ લડતા હોય યોદ્ધાઓ, છતાં એમ બોલાય કે રાજા આવ્યો છે લડવા. રાજા તો ઘરે હોય, રાજા ત્યાં હોતો પણ નથી. જેવી રીતે અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હાલે છે, તો શું કે પુતિને આમ કર્યું, પુતિન તો ક્યાંય બંકરમાં બેઠા હોય છે, પુતિન તો ક્યાંય ગયા નથી, છતાં પુતિને મિસાઇલ છોડી. પુતિન છોડા મિસાઇલ છોડે, મિસાઇલ કોણ છોડે તો કે એમના સૈનિકો. એવી જ રીતે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીનું યુદ્ધ, તો ઇઝરાયલે જે કંઈ બોમ્બ બાઇન્ડિંગ કર્યું તો કે નેતાઓનું એ કર્યું, એણે ક્યાં કંઈ કર્યું, એ તો ક્યાંય બેઠા હશે. એવી જ રીતે યુદ્ધ યોદ્ધાઓ કરે છે, સૈનિકો કરે છે રાજાના, પણ બોલાય છે એવું રાજાએ યુદ્ધ કર્યું. પહેલા કેવું તો લડાઈ જ્યારે ચાલતી હોય, યુદ્ધ ચાલતું હોય અથવા તો લડાઈ ચાલે અને ક્યાંક યુદ્ધ કરવું હોય તો સાંજે ગાયના ટોરા જંગલમાં જે ગયા હોય ને ચરાવા ગોવારો, તે જંગલમાંથી પાછા વળતા હોય સાંજના ટાઈમે, સંધ્યા ટાણે, તો યુદ્ધ વાળા જે આવ્યા છે યુદ્ધ કરવા માટે એ ગાયોને અંદર રાજ્યની અંદર પેસવા ન દે, એ સિટીની અંદર. તો પ્રજાને ખબર પડી જાય, રાજાને પણ ખબર પડી જાય કે કોઈ લડવા આવ્યું છે, મારી ગાયોને છોડતું નથી. એ લડવાવાળાને, જે લડનાર આવ્યો છે એ આ રીતે ગાયને પાછી વારી દે, એટલે અંદર પેસવા ન દે, અને રાજા છે સામેનો એને ખ્યાલ આવી જાય કોઈ યુદ્ધ કરવા આવ્યું છે. તો રાજાને ખબર પડે છે, પછી બીજો પોતાના સૈનિકોને મોકલે, લડાઈ કરે છે, ઓલા ચાલ્યા જાય છે. એ પરિણમે છે એ યોદ્ધાઓ પોતાના પરિણામથી, રાજા એ પરિણામે નથી પરિણમ્યા, પણ રાજાનો એટલો હુકમ હતો એટલું ગણીને રાજાએ કર્યું એમ કહેવામાં આવે. આદેશ તો રાજા આપે છે, તો રાજાએ હુકમ કર્યો એટલાને મુખ્ય કરીને રાજાએ કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે છે. એવી રીતે બીજા એક્ઝામ્પલ પણ પૂજ્ય ગુરુદેવ છે આપ્યા. મેઘ, વાદળા, કાચબી, મીઠ ધનુષ થાય,
કાચબી થાય તો એ વાદરાને નિમિત્ત કહેવાય. એ થઈ તો વાદરાને નિમિત્ત કહેવાનું. પણ એ કાચબી જે થઈ છે એનાથી વાદરાથી નથી થઈ, એ પોતાની પર્યાયથી થઈ છે. મેઘધનુષ જે છે એ વાદરાને લઈને નથી થયું. સૂર્યના જે કિરણ હોય, સૂર્ય આથમતો હોય ત્યારે કાચબી થાય તો તે થાય છે ને, એ તો એ કાર્ય પરમાણુ પોતાથી પરિણમે છે, ત્યારે તેને વાદરાને નિમિત્ત કહેવામાં આવ્યું. સૂર્યના કિરણોને નિમિત્ત કહેવામાં આવ્યું. સૂર્યને લઈને પણ નથી થયું, વાદરાને લઈને પણ નથી થયું, પરંતુ એ મેઘધનુષ અથવા કાચબી થવાના જે પરમાણુ છે તે જ સમયે એનું કાચબી રૂપે, એ પર્યાય રૂપે પરિણમવાનો એ કાર હતો, એ એનો સ્વકાર હતો, માટે કાચબી થઈ છે. એવી રીતે કર્મબંધનનો પર્યાય તો એનાથી થયો છે. કર્મબંધનનો પર્યાય તો એ પરમાણુની પોતાની યોગ્યતાથી થયો, એ એનો સ્વકાર હતો. પણ અજ્ઞાની ત્યાં નિમિત્ત હતો. અજ્ઞાનીનું અજ્ઞાન ત્યાં નિમિત્ત હતું. એથી એમ કીધું મેં કર્યું, એવો ઉપચાર કહેવામાં આવે છે. જેવી રીતે રાજાએ યુદ્ધ કર્યું એવો ઉપચાર છે કે યુદ્ધે પરિણમતા યોદ્ધાઓ લડાઈ કરે અને રાજાએ યુદ્ધ કર્યું એમ કેવું એ ઉપચાર છે. એ પરમાર્થ નથી. તેમ એ પરમાર્થ નથી. તેમ નાનાવણી આદિ કર્મ પરિણામે પોતે પરિણમતા. કોણ? તો કે પૂતગલ દ્રવ્ય. પૂતગલ દ્રવ્ય પરિણમે છે. અજ્ઞાનીનો આત્મા થોડો ત્યાં પરિણમે છે. પરિણમે છે કોણ? જ્ઞાનાવણી આદિ કર્મ પરિણમે, તો કે પૂતગલ દ્રવ્ય પરિણમે છે. એ જ એનો પોતાનો સ્વકાર છે. કર્મ પરિણામે પોતે નહીં પરિણમતા. કોણ? કર્મ પરિણામે પોતે નહીં પરિણમતા અજ્ઞાનીનો આત્મા. કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પૂતગલ દ્રવ્ય વડે, અને કર્મ પરિણામે પોતે નહીં પરિણમતા આત્મા. છતાં શું કહેવાય? આત્માએ કર્મનું બંધન કર્યું. ઉપચારથી કથન છે. જ્ઞાનાવણીય કર્મ કરવામાં આવતા, કે પૂતગલ દ્રવ્ય વડે જ્ઞાનાવણીય કર્મ કરવામાં આવે છે. અધિકારમાં પણ આવે છે કે અપ્પા કરતા વિકતાએ, એટલે કે આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. એ પણ ભાવ કર્મની વાત છે. ભાવ કર્મ કરે અજ્ઞાન ભાવે, એનો ભોગતા થાય છે. પણ પરનો કરતા અને પરનો ભોગતા ત્રણ કાળમાં અજ્ઞાનીનો આત્મા પણ નથી. જ્ઞાનીની તો વાત જ નથી. તો જ્ઞાનાવણી આદિ કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પૂતગલ દ્રવ્ય વડે જ્ઞાનાવણી આદિ કર્મ કરવામાં આવતા, અને જ્ઞાનાવણી આદિ કર્મ પણ પોતે નહીં પરિણમતા એવો આત્મા. જ્ઞાનાવણી આદિ પણ અજ્ઞાની થોડો પરિણમે એનો આત્મા. એ તો પરિણમે છે અજ્ઞાનીનો આત્મા એના રાગ અને અજ્ઞાન ભાવે. જ્ઞાનાવણી આદિ કર્મ પરિણામે અજ્ઞાનીનો આત્મા પણ નથી પરિણમતો. તો કોણ પરિણમે છે? તો કે તો રાગ અને અજ્ઞાન ભાવે પરિણમે છે અજ્ઞાની. પણ જે થયું છે પૂતગલ, એની એ પૂતગલના પરમાણુ એ જ્ઞાનાવણી આદિ કર્મ પરિણામે પરિણમે છે, એનો સ્વકાર છે. ત્યારે અજ્ઞાનીનો આત્મા જે રાગ અને જોગનો કરતા થયો તો, એ રાગ અને જોગ તે દ્રવ્ય કર્મનો નિમિત્ત કહેવામાં આવ્યો, અથવા તો એને એનો કરતા કહેવામાં આવ્યો. વાસ્તવમાં અજ્ઞાની પણ રાગ અને જોગનો કરતા છે, અને એનો રાગ અને જોગ એ દ્રવ્ય કર્મનું નિમિત્ત છે. નિમિત્ત છે, કરતા કર્મ નથી. તો અહીં તો જે બંધાયેલું છે એમાં નિમિત્ત કોણ? નિમિત્ત હોવા છતાં તે કર્મપણે પરિણમતો નથી. પરિણમે છે પોતાના અજ્ઞાન અને રાગ દ્વેષ ભાવે. એ નિમિત્ત છે છતાં પોતે કર્મપણે પરિણમતો નથી. અજ્ઞાનીનો આત્મા પરિણમે છે તો પોતાના જ્ઞાન અને રાગ દ્વેષ આદિ ભાવ પણ. તો પોતે પરિણમતા એવા પૂતગલ દ્રવ્ય વડે જ્ઞાનાવણીય કર્મ કરવામાં આવતા, એટલે એની અંદર 8 કર્મ લઈ લેવાના મુખ્ય પ્રકૃતિ રૂપે. તો કે દર્શનમોપણે કર્મ પરિણામે
એ પૂતગલ પોતે પોતાથી પરિણમે, એનો સહકાર, એની જન્મક્ષણ છે. ફક્ત તેની અંદર મિથ્યાત્વ નિમિત્ત છે. દર્શનમાં કર્મપણે પરિણમે, એમાં મિથ્યાત્વ નિમિત્ત છે. અને જીવની મિથ્યા શ્રદ્ધાપણે જીવ પરિણમે અજ્ઞાન દશામાં, ત્યારે જ્ઞાનાવણીય આદિ કર્મ એટલે દર્શન મૌન્ય કર્મને નિમિત્ત કહેવામાં. પરસ્પર છે ને નિમિત્ત. તો આમાં મિથ્યાત્વ નિમિત્ત છે. તો કોઈ એમ કે મિથ્યાત્વ સ્વભાવ જ ન હોત તો, મિથ્યા શ્રદ્ધા જ ન હોત તો ક્યાં પરિણમે? ન હોત નો એ પ્રશ્ન જ નથી. તો કે અજ્ઞાનીનું મિથ્યાત્વ. પૂજ્ય ગુરુદેવસિંહને રાજકોટમાં ગઈકાલે પણ લીધું હતું, પ્રશ્ન થયો હતો કે રાગ ન હોત તો ક્યાં બંધા? જો અજ્ઞાનીમાં રાગ ન હોય જીવની અંદર, એટલે કે એની પર્યાયમાં રાગ અને દ્વેષ ન હોય તો કર્મનું બંધન કેવી રીતે થાય? નથી થતું. એનો અર્થ એમ કે રાગ અને દ્વેષ તેને કારણે કર્મનું બંધન થાય છે. તો અહીં એમ કે છે કે ન હોત એ બંધાવ, એ તો ન હોત તો એ બંધાય નહીં, એ પ્રશ્ન જ નથી. અહીંયા તો રાગ છે અને બંધાય છે કર્મના પરમાણુ, એ પરમાણુની પર્યાયનો સ્વકાર છે. અને તેથી ત્યાં અજ્ઞાની પરિણમ્યું છે. તેથી ત્યાં અજ્ઞાનીનું અજ્ઞાન પરિણમ્યું છે. એમ નથી. એ અજ્ઞાનીનું અજ્ઞાન પોતાની ભૂલને કારણે નિમિત્ત છે. અજ્ઞાની પોતે એને નિમિત્ત ભૂતે થતો, પોતે સ્વયં નિમિત્ત ભૂતે થતો મિથ્યાત્વપણે પરિણમે છે. તો કે જ્ઞાનાવણી આદિ કર્મ પરિણામપણે પોતે નહીં પરિણમતો આત્મા, કેમ કે ત્યાં તો પૂતગલ પરિણમે છે, પોતે નથી પરિણમો. એવા આત્મા વિશે આત્માએ જ્ઞાનાવણી આદિ કર્મ કર્યું, એ ઉપચારથી કથન છે, વ્યવહાર, પરમાર્થ નથી. જેવી રીતે યોદ્ધાએ યુદ્ધ કર્યું હોવા છતાં રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. એને પરચિત કરી નથી કોઈ. એમ પૂતગલ દ્રવ્યએ જ્ઞાનાવણી આદિ કર્મ કર્યો હોવા છતાં, કેમ કે કર્મના જે પરમાણુ છે તે એ પોતાની યોગ્યતાથી ત્યાં બંધાય છે, કર્મ રૂપે પરિણમે છે કારમાણ. તો પૂતગલ દ્રવ્યએ જ્ઞાનાવણીય કર્મ કર્યું હોવા છતાં બોલાય છે શું? અજ્ઞાનીએ નો આત્મા અથવા તો જીવે કર્મનું બંધન કર્યું. આત્માને દ્રવ્ય કર્મનો કરતા કીધું. એ વ્યવહારનું કથન છે. પૂતગલ દ્રવ્યને ક્યાં ખબર પડી કે આણે આવો ભાવ કર્યો માટે મારે આમ થવું પડે? મારી પર્યાયમાં આત્મા, મારી અજ્ઞાન દશામાં મને રાગદ્વેષ આદિના ભાવ થયા. પૂતગલને ક્યાં ખબર છે કે આને આવો રાગદ્વેષ કર્યો માટે આટલી મારે તીવ્રતા ત્યાં બંધાવું? ખ્યાલ આવ્યો કે શું કહેવા માંગે છે? પૂતગલ દ્રવ્યને ખબર થોડી પડે છે કે જીવે આટલી તીવ્રતાથી રાગદ્વેષ કર્યો તો મારે એ પ્રકારે મારે હવે બંધાવવો પડે, એવું નથી. એ બંધાય છે એ સમયની યોગ્ય, ત્યારે સામેની બાજુએ તે જ પ્રકારનો રાગદ્વેષ થતો હોય જીવને. પણ અહીં અત્યારે જે પ્રકારે દ્રવ્ય કર્મનો બંધ થયો તેના કારણે અહીંયા રાગદ્વેષ તે પ્રકારનો થયો એમ નથી. અને અહીં હવે એ પ્રકારનો રાગદ્વેષ થયો તેને કારણે તે પ્રકારનો ત્યાં કર્મનું બંધન થયું એમ નથી. માટે કે પૂતગલ દ્રવ્યને ક્યાં ખબર પડી કે આણે આવો ભાવ કર્યો માટે મારે આમ થવું પડ્યું? ખબરની વાત જ નથી. ખબરની વાત કરી તો આત્મા જ સિદ્ધ થશે, સ્વદ્રવ્યની સિદ્ધ નહીં થાય. તો કે ખરેખર તેને તેજપણે, તે જ પ્રકારે, તે સમયનો, તે જ પર્યાયપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. તેને તેજપણે, જે પ્રકારે, એટલે કે તેને તે પણ, એટલે કે તે જ પ્રકારે, તે સમયનો, તે ક્ષણનો, એટલે કે એનો સ્વકાર, તે જ પર્યાયપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. રાગદ્વેષ આદિની અપેક્ષા કહો તો તેની, અને કર્મના બંધનની વાત કરો તો કર્મના પરમાણુની, કે તેને તે જ પણ, તે પ્રકારે, તે સમયનો, તે જ પર્યાયપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. એને ખબર છે કે એને અહીં રાગદ્વેષ કર્યો
માટે એ નિમિત્ત છે, માટે મારે પરિણમવું પડે એવું થોડું છે. એને થોડી એવી ખબર છે કે અહીં રાગદ્વેષ કર્યો છે જીવે, માટે એ નિમિત્ત છે, માટે હવે મારે કર્મના પરમાણુને પરિણમવું પડે એવું થોડું પૂતગલ દ્રવ્યને ખબર છે. જ્ઞાનાવણી આદિ કર્મ કર્યું હોવા છતાં પૂતગલે જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. તો કે ઉપચાર છે એટલે કે વ્યવહાર છે. ખરેખર જુઓ તો વ્યવહાર પણ ખોટો છે. કેમ કે વ્યવહાર નિશ્ચયપૂર્વકનો હોય, અજ્ઞાનીનો વ્યવહાર. તો કે અજ્ઞાનીનો વ્યવહાર કીધો તો જ્ઞાનીનો વ્યવહાર કયો? બોલો, જ્ઞાનીનો વ્યવહાર કયો? અજ્ઞાની એટલે કે અજ્ઞાનીનો વ્યવહાર શું કીધું? કે જીવે કર્મ કર્યું એ અજ્ઞાનીનો વ્યવહાર. પરંતુ એ ખરેખર તો વ્યવહાર નથી. એ અજ્ઞાનીનો વ્યવહાર એ ખોટો, કેમ કે એને નિશ્ચયની તો પ્રાપ્તિ નથી. તો જ્ઞાનીનો વ્યવહાર કયો? એને તો નિશ્ચય પૂર્વકનો વ્યવહાર છે, તો એનો વ્યવહાર કયો? બોલો જયંતિભાઈ. જાણે છે, વ્યવહાર છે અહીં તો બરાબર, જાણે છે પર્યાયમાં એટલે વ્યવહાર બરાબર. પણ અહીં શું થયું? પર્યાયમાં વિતરાગતા થઈને. તો જ્ઞાનીનો વ્યવહાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પણ પરિણમવું એ જ્ઞાનીનો વ્યવહાર થયો. નિશ્ચય તો દ્રવ્ય છે. મોક્ષ માર્ગ જે છે, સાધક દશા જે છે, વિતરાગ દશા છે, એ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ નહીં હો. વ્યવહાર મોક્ષ માર્ગ એ તો નિરૂપણ કર્યું. મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો છે. નિશ્ચય મોક્ષ માર્ગ વ્યવહાર છે. મોક્ષ માર્ગ પર્યાય થઈને વ્યવહાર મોક્ષ માર્ગ ખરેખર છે જ નહીં. એ તો નિરૂપણ કરવામાં આવ્યું છે. ખરેખર તો જે પોતાનો દ્રવ્ય વસ્તુ જે અખંડાનંદ છે તે નિશ્ચયનો વિષય છે. પણ તેમાં એના આશ્રયે, એના અવલંબને જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા, એ વ્યવહાર કહેવામાં આવ્યો. નિશ્ચયનો વિષય તો પોતાનો ભગવાન આત્મા છે, અને જે પરિણામ પ્રગટ થયા તે વ્યવહાર કીધું. પર્યાય છે ને, માટે વ્યવહાર. જ્યાં જ્યાં પર્યાય આવે ત્યાં વ્યવહાર. કેમ કે ભેદ પડ્યો ને દ્રવ્ય અને પર્યાય, માટે કીધું ભેદ પડે સો વ્યવહાર. દ્રવ્યની અપેક્ષાએ એને વ્યવહાર કીધું. ત્રિકારી તત્વની અપેક્ષાએ પર્યાયને વ્યવહાર કહેવામાં આવ્યો. રાગને મોક્ષ માર્ગ કેવો? વ્યવહાર મોક્ષ માર્ગ. એની અપેક્ષાએ નિશ્ચય રત્નત્રય એ જે મોક્ષ માર્ગ છે એને નિશ્ચય કહેવામાં આવ્યો. ગઈકાલે આપણે આ જ વાત થઈ હતી, ગુરુની અપેક્ષાએ. વ્યવહાર ગુરુ અને નિશ્ચય ગુરુ. અપેક્ષા સમજવી પડે કે ત્યાં વિદ્યા ગુરુથી લઈને પોતાના ભગવાન આત્મા સુધી લીધું. પોતાના વિદ્યા ગુરુ એ વ્યવહાર ગુરુ, એને ગુરુ કીધા પણ એ વ્યવહાર ગુરુ. અને એની સામે પૂજ્ય ગુરુદેવશ્રી આપણા નિશ્ચય ગુરુ. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રી અને ભાવલિંગી મુનિરાજ લો, કુનકુન આચાર્ય દેવ લો, તો એ નિશ્ચય ગુરુ થયા અને પૂજ્ય ગુરુદેવશ્રી તે વ્યવહાર ગુરુ થયા. ભાવલિંગી મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા એ ભાવલિંગી મુનિરાજ અને કેવર જ્ઞાનીને લો, તો કેવર જ્ઞાની જે છે 13મા ગુણસ્થાન વર્તી અરિહંત તીર્થંકર આદિ, એ બધા શું છે? નિશ્ચય ગુરુ. અને ભાવલિંગી મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા એ વ્યવહાર ગુરુ. સિદ્ધની અપેક્ષાએ લો, જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ, ચારે અઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, ગુણસ્થાન તીર્થ દશા જેને પ્રગટ થઈ ગઈ, એવા સિદ્ધ ભગવાનની અપેક્ષાએ 13મા ગુણસ્થાન વર્તી તીર્થંકર પરમાત્માને વ્યવહાર ગુરુ કીધા. એની અપેક્ષા.
અને સિદ્ધની અપેક્ષાએ પોતાનો ભગવાન આત્માને નિશ્ચય ગુરુ, જે વાસ્તવમાં નિશ્ચય ગુરુ છે, અને સિદ્ધ ભગવાન જે પદ્રવ્ય છે તેને વ્યવહાર ગુરુ કહેવામાં આવ્યા. તો અહીં પણ રાગને મોક્ષ માર્ગ કેવો, એની અપેક્ષાએ રાગને મોક્ષ માર્ગ વ્યવહાર કીધો ને, એની અપેક્ષાએ પોતાનો ભગવાન આત્મા તેને નિશ્ચય કીધો, અથવા તો નિશ્ચય રત્નત્રયને નિશ્ચય કીધો, અને નિશ્ચય રત્નત્રયને ભગવાન આત્મા લીધો. તો ભગવાન આત્મા જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે તેને નિશ્ચય કીધો, અને નિશ્ચય રત્નત્રય જે પર્યાય છે તેને વ્યવહાર કહેવામાં આવ્યો. તો પોતાનો જે ભગવાન આત્મા છે એની અપેક્ષાએ જે પરિણામ થયા, એટલે કે મોક્ષનો માર્ગ જે પ્રગટ થયો એ વ્યવહાર છે. દ્રવ્ય નિશ્ચય છે, પર્યાય વ્યવહાર છે, પણ તેને નિશ્ચય ક્યારે કહેવાય? પર્યાય વ્યવહારે છે, પણ તેને નિશ્ચય ક્યારે કહેવાય? કે રાગ દ્વેષાદિને વ્યવહારે મોક્ષ માર્ગ કીધો ત્યારે એને નિશ્ચય કીધો. અને જ્યારે પોતાના ભગવાન આત્માને નિશ્ચય કીધો, નિશ્ચયનો વિષય કીધો, એની અપેક્ષાએ નિશ્ચય રત્નત્રય જે પ્રગટ થયો એને વ્યવહાર કીધો. શ્રોતાને તકલીફ થાય કે ઘડીકમાં વ્યવહાર કોને, પાછો એને નિશ્ચય કયો. તો કઈ અપેક્ષાથી કોને વ્યવહાર કહેવો એ સમજવું જરૂરી છે. કોને નિશ્ચય કહેવો, અપેક્ષાને સમજવી પડે. ત્રિકારી દ્રવ્યની અપેક્ષાએ મોક્ષ માર્ગના પરિણામ તે વ્યવહાર છે. પર્યાય છે ને, માટે વ્યવહાર છે. ખંડ પડ્યો ને, ભેદ પડ્યો ને, તો અભેદ વસ્તુ ભગવાન આત્મા તે નિશ્ચય છે. એ નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ આત્માના આશ્રયથી જે નિશ્ચય રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ, એટલે પર્યાય છે માટે તેને વ્યવહાર કીધું. ને નિમિત્ત રૂપે જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ હતા, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાના જે પરિણામ હતા, એને અહીંયા નિમિત્ત કીધું. તો એ નિમિત્ત હતું સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. અને અહીં નિશ્ચય રત્નત્રયનું પ્રગટપણું થયું, એને વ્યવહાર કીધું, પણ કોની અપેક્ષાએ? ત્રિકારી દ્રવ્યની અપેક્ષા. વ્યવહાર રત્નત્રયને સાધન કીધું, અને નિશ્ચય સાધ્ય કીધું. એ ઉપચારથી કીધું. એ યથાર્થ સાધન નથી. યથાર્થ સાધન તો પોતાનો ભગવાન આત્મા છે. તો આ પ્રમાણે 105 અને 106 એ બે ગાથા આપણે પૂરી કરી. હવે 107 નંબર ને 108 નંબર. તો 107 અને 108 તો પહેલા એમાં શું કહેવા માંગે કે પાછળની ગાથાઓમાં જેવી રીતે હાથ ઉપર આમરા રાખ્યું હોય તે આમરાની માફક એ સ્પષ્ટ થઈ ગયું. હાથ ઉપર રાખેલો આમરો, તો એ ખ્યાલ આવે કે આમરું છે. કે આત્મા પરભાવોનો ન તો ઉપાદાન કરતા છે, ન તો તે નિમિત્ત કરતા છે. આત્મા નિમિત્તે નથી. આત્મા પરભાવોનો નથી ઉપાદાન કરતા, નથી તેનો નિમિત્ત કરતા. છતાં પણ લોકમાં આત્માને પરભાવોનો કરતા ભોગતા કહેવાય છે. લોકમાં નહીં, ફક્ત આગમમાં પણ આ પ્રકારના અનેક કથનો જોવા મળે છે, ઉપલબ્ધ છે. ખાલી લોકમાં નહીં, પણ આગમમાં પણ એ પ્રકારે આપણા જેવા તત્વ જિજ્ઞાસુ જીવ ઘણીવાર મૂંઝવણમાં પડી જાય છે. હવે એ તત્વ જિજ્ઞાસુ, તત્વ રુચિવંત જીવોની મૂંઝવણને દૂર કરવા માટે આચાર્ય ભગવંતે આ ગાથાની રચના કરી છે. એની અંદર કીધું આ બધા કથન શેના છે? વ્યવહારના છે. અને એ વ્યવહાર પણ કેવો છે? પ્રજાના દોષોનો જવાબદાર રાજાને કેવું એ સમાન છે. કોઈ રાજા જે રાજ્યમાં રાજ કરતો હોય ત્યાંની પ્રજા જે દોષવાળી હોય તો એમ કે રાજાનો દોષવાળો છે. એટલે પ્રજાના દોષોનો જવાબદાર રાજાને કેવું સમાન છે. જેવી રીતે અત્યારે ઇન્ડિયામાં કાંઈ પણ થયું તો એનો જવાબદાર, ધારો કે કંઈ એવી ઘટના ઘટી આતંકવાદીની કે કોઈ પણ ઘટના ઘટી,
તો શું કે મોદી આ ધ્યાન ન રાખ્યું, એટલે કે જે દેશનો વડો છે એના ઉપર આરોપ આવે છે. તો કે એ બધું વ્યવહારની ના કથા નહીં, વ્યવહાર પણ પ્રજાના દોષોનો જવાબદાર જે રીતે રાજાને કેવું તેવી જ રીતે આત્માને પરભાવનો કરતા ભોગતા કહેવામાં આવ્યો, વ્યવહાર છે. બોલો તો હરિગીત જો 107 અને 108 જયંતિભાઈ. ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે કરે પૂદગલ ધર્મને આત્મા વ્યવહાર ને વ્યક્ત છે. ગુણ દોષ ઉત્પાદક કયો જેમ રૂપ ને વ્યવહારથી તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. શું કીધું પેલા 107 ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે ને કરે, 5 વાત લીધી. ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે કરે. પૂદગલ દ્રવ્યને આત્મા એ વ્યવહારને વ્યક્તત્વ છે, વ્યક્તવ્ય છે. ગુણ દોષ ઉત્પાદક કયો જેમ ભ્રૂપને એટલે કે રાજાને વ્યવહારથી, તેમ ગુણ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. તો આત્મા પૂદગલ દ્રવ્યને ઉપજાવે છે, એ પૂદગલ દ્રવ્યને કરે છે, પૂદગલ દ્રવ્યને બાંધે છે, એનું પરિણમન કરાવે છે અને તેનું ગ્રહણ કરે છે. એ વ્યવહાર નહીંનું કથન છે. 5 વસ્તુ લીધી. આત્મા પૂદગલ દ્રવ્યને ઉપજાવે છે, એને કરે છે, એને બાંધે છે, એનું પરિણમન કરાવે છે અને તેનું ગ્રહણ કરે છે. એ વ્યવહાર નહીંનું કથન. એ રીતે કઈ રીતે કે જે રીતે રાજાને પ્રજાના દોષ અને ગુણોનો ઉત્પન્ન કરવા વાળો, કઈ રીતે રાજાને પ્રજાના દોષ અને ગુણોને ઉત્પન્ન કરવા વાળો કહેવાય છે, તે જ રીતે જીવને પૂદગલ દ્રવ્યના દ્રવ્ય ગુણોનો ઉત્પન્ન કરવા વાળો કહેવામાં આવ્યો. ફરીવાર આત્મા 107 નંબરની ગાથામાં ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે કરે, 5 વસ્તુ આવી. આત્મા પૂદગલ દ્રવ્યને ઉપજાવે છે, એને કરે છે, એને બાંધે છે, પરિણમન કરાવે છે અને ગ્રહણ કરે છે. એ વ્યવહારનીનું કથન છે. જે રીતે રાજાને પ્રજાના દોષ અને ગુણોનો ઉત્પન્ન કરવા વાળો કહેવાય છે, તે જ રીતે કઈ રીતે કે એ જ રીતે જીવને પૂદગલ દ્રવ્યના દ્રવ્ય ગુણોનો ઉત્પન્ન કરવા વાળો કહેવામાં આવ્યો. આચાર્ય જયસેનજીએ ગાથાઓની ટીકામાં નિષ્કર્ષ રજૂ કરતા કીધું કે શુદ્ધ નિશ્ચય નહીંથી મૂળ નહીં. નિશ્ચય નહીંના જે 2 ભેદ છે, અશુદ્ધ નિશ્ચય નહીં અને શુદ્ધ નિશ્ચય નહીં. તો એ શુદ્ધ નિશ્ચય નહીંની વાત, શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા ન તો કોઈને ઉત્પન્ન કરે છે, ન કોઈને બનાવે છે, ન કોઈને બાંધે છે, ન પરિણામ આવે છે અને ન ગ્રહણ કરે છે. એને જ આગળ એટલે એ જ વાતને આગળ વધારીને ગાથામાં શું કહેવામાં આવ્યું? આત્મા પૂદગલ દ્રવ્યને કરે છે, એટલે કે પૂદગલ દ્રવ્યને ઉપજાવે છે, એને કરે છે, બાંધે છે, પરિણમન કરાવે છે અને ગ્રહણ કરે છે. એ વ્યવહાર નહીંનું કથન છે, પરમાર્થ કથન નથી. કેવું છે? વ્યવહાર નહીંનું કથન છે. બંને નયોનું કથન કરીને અંતમાં વ્યવહાર નહીંની ઔપચારિકતાને પણ સ્પષ્ટ કરી દીધી. વારંવાર કહું છું, સમયસારમાં ડગલે ને પગલે નિશ્ચયની અને વ્યવહાર નહીંની વાત આવે છે. માટે સમયસારથી મોટું કોઈ નિચક્ર નથી. આચાર્ય અમરચંદ્ર દેવે આ ગાથાના ભાવને આત્મખ્યાતિમાં એ પ્રમાણે સ્પષ્ટ કર્યું. ખરેખર આ આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને કારણે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય, આગળ આવી ગયું 76 થી 79 સુધી ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા પૂદગલ દ્રવ્યાત્મક કર્મને
ગ્રહણ કરતો નથી, પરિણામતો નથી, ઉત્પન્ન કરતો નથી, અને ન તો તેને કરે છે અને ન તો બાંધે છે. છતાં પણ એટલે કે વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ પૂતગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહણ કરે છે, પરિણમે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે. એ પ્રકારે જે વિકલ્પ છે તે ખરેખર ઉપચાર જ છે. તે કેવું ખરેખર ઉપચાર જ છે. જે આવ્યું ને પૂતગલ દ્રવ્યને આત્મા વ્યવહાર નહીં વક્તવ્ય છે 107 નંબરની અંદર. તો ફરી વાર આપણે 76 નંબરની ગાથાની અંદર આ વાતને આવ્યું હતું. તો કે 76 નંબર, 77 નંબર, 78 નંબર બધામાં આ જ વાત આવ્યું. શું આવ્યું? એમાં પણ આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં અંદર પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ 3 પ્રકારના કાર્યોની ચર્ચા કરીને ગાથાનો ભાવ સ્પષ્ટ કર્યો હતો. આત્મખ્યાતિના ભાવને સમજતા પહેલા આપણે આચાર્ય જયચંદજીની વાતને પણ સમજ્યા હતા. શું કીધું તેમાં? સામાન્યપણે કર્તાનું કર્મ એટલે કે કાર્ય 3 પ્રકારનું કહેવામાં આવ્યું. કયું 3 પ્રકાર? નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. હવે એનો અર્થ શું? બોલો, યાદ હોય તો. નિવર્ત્યનો, વિકાર્ય અને પ્રાપ્ય. આપણે આ વસ્તુ આવી ગઈ છે. શું આવે એનો અર્થ? હે? જે પહેલા નો હોય. અવાજ તમારો નહોતો હતો. હા, હવે આવ્યો. વચ્ચે ફોન આવ્યો. હે? નવીન કર્મ ઉપજાવે છે, નિવર્ત્ય. બરાબર છે. પછી વિકાર્યોમાં ફેરફાર કરીને જે પરિણમે છે, પરિવર્તન કરે. બરાબર. અને પ્રાપ્યમાં એ નવું કંઈક ઉત્પન્ન કરતો નથી, પણ જે છે એને પ્રાપ્ય કરે છે, કર્તાનું પ્રાપ્ય. જો બરાબર છે. સરસ. હવે એમાં શું કહેવા માંગ્યું છે? જે પહેલા નો હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય છે. પહેલા ન હોય પણ નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કાર્ય છે. કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને, વિકાર એટલે ઓલા વિકારની વાત નથી, પદાર્થમાં વિકાર એટલે પરિવર્તન કરીને, વિકાર્ય છે ને, તો વિકાર એટલે કે પરિવર્તન કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય છે, વિકાર્ય કાર્ય છે. અને જે નવું ઉત્પન્ન કરતો નથી અને વિકાર કરીને પણ કંઈ કરતો નથી, એટલે કે પરિવર્તન કરીને પણ કંઈ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. તે કર્તાનું કેવું છે? પ્રાપ્ય કાર્ય છે. એટલે કે જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરતો નથી. જીવ પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી, કારણ કે ચેતન જડને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આથી પૂતગલ કર્મ તે આત્માનું નિવર્ત્ય કર્મ નથી, એટલે કાર્ય નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને એટલે પરિવર્તન કરીને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ? કે ચેતન જળને કેવી રીતે પરિણામી શકે? આથી પૂતગલ કર્મ તે જીવનું વિકાર્ય કર્મ એટલે કે કાર્ય પણ નથી. પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી, કારણ તો કે અમૂર્તિક પદાર્થ છે, એ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? એ રીતે પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કાર્ય પણ નથી. આ રીતે પૂતગલ કર્મ જીવનું કર્મ એટલે કે કાર્ય નથી અને જીવ તેનો કરતા નથી. ને બીજો વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે. તો જીવનો સ્વભાવ જ્ઞાતા છે. આથી જ્ઞાન રૂપે પરિણમતો થકો સ્વયં તે પૂતગલને જાણે છે. હવે પૂતગલ કર્મને જાણનાર એવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કેવી રીતે હોઈ શકે? ન હોઈ શકે. માટે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ વ્યાપ્ય લક્ષણ વાળા પૂતગલના પરિણામ રૂપ કાર્યમાં પૂતગલ દ્રવ્ય સ્વયં અંતવ્યાપક થઈને, આપણે એમાં એક વાત એ પણ લીધી હતી, આદિ, મધ્ય અને અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતું
તે રૂપે પરિણમતું થકવું અને તે રૂપે ઉપજતું થકવું. તે પૂતગલ પરિણામને કરે છે. એનું એક્ઝામ્પલ પણ લીધું હતું કે પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા પૂતગલ પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં પણ જેમ માટી સ્વયં ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપ્ત થઈને, કેમ કે ત્યાં વ્યાપક ભાવ છે, તો માટી સ્વયં ઘડામાં અંતર્વ્યાપક થઈને એના આદિમાં મધ્યમાં અને અંતમાં વ્યાપ્ત થઈને ઘડાને ગ્રહણ કરે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે તે ઉપજે છે. તે પ્રમાણે જ્ઞાની પણ સ્વયં પદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એટલે કે જ્ઞાની કોઈ પણ રીતે જ્ઞાની જીવ કોઈ પણ રીતે તે પરનો કરતા નથી. આ આપણે આગળ નિવર્ત્ય, વિકાર્ય અને ત્રણ વસ્તુ આવી ને, નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. તો ખરેખર આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને કારણે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મને ગ્રહણે કરતો નથી, એને પરિણામતો પણ નથી અને તેને ઉત્પન્ન પણ કરતો નથી. અને ન તો તેને આમાં પાંચ વસ્તુ ન તેને કરે છે અને ન બાંધે છે, છતાં પણ એટલે કે વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ પૂતગલ દ્રવ્યાત્મક કર્મને તે ગ્રહણ કરે છે, આત્મા પરિણામે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે. એ પ્રકારે જે વિકલ્પ છે તે ખરેખર ઉપચાર છે. જે રીતે હવે દ્રષ્ટાંત કે રાજા જે રીતે પ્રજાના ગુણ દોષો અને પ્રજામાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી પ્રજામાં પોતાનામાં જ વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી પ્રજા જ પોતાના ગુણ દોષોની કેવી છે? ઉત્પાદક છે. જો 108 નંબરની ગાથાના હરિગીતમાં શું આવ્યું? ગુણ દોષ ઉત્પાદક કયો, જેમ ભ્રૂપ ને વ્યવહારથી, તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. તો કે પ્રજા પોતે જ પોતાના ગુણ દોષોની ઉત્પાદક છે. એ સ્વભાવથી સિદ્ધ થયા પછી પણ પ્રજાના ગુણ દોષો અને રાજામાં તે વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં ઉપચારથી કહેવાય છે, વ્યવહારથી કહેવાય છે કે પ્રજાના ગુણ દોષોનો ઉત્પાદક કોણ છે? રાજા છે. એ જ રીતે પૂતગલ દ્રવ્યના ગુણ દોષો અને પૂતગલ દ્રવ્યના ગુણ દોષો અને એ પૂતગલ દ્રવ્યમાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી પૂતગલ દ્રવ્ય પોતાના ગુણ દોષોનું કેવું છે? ઉત્પાદક છે. એ સ્વભાવથી જ સિદ્ધ થયા પછી જેવી રીતે પ્રજા પોતાના ગુણ દોષોનું ઉત્પાદક છે, તેવી જ રીતે અહીંયા પૂતગલ દ્રવ્ય પોતાના ગુણ દોષોનું ઉત્પાદક છે. એ સ્વભાવથી જ સિદ્ધ થયા પછી પણ પૂતગલના ગુણ દોષો અને આત્મામાં વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવા છતાં, એટલે કે જે રીતે પ્રજાના ગુણ દોષો અને રાજામાં વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં, જેમ ઉપચારથી કીધું ને કે પ્રજાના ગુણ દોષોનો ઉત્પાદક રાજા છે, તેવી રીતે પૂતગલના ગુણ દોષો અને આત્મામાં વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવા છતાં આત્માને પૂતગલ જે કર્મ છે એ પૂતગલ કર્મના પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્ય રૂપ કાર્યનો કરતા કેવો, તે એકદમ ઉપચરિત કથન છે, વ્યવહારથી કથન છે. ગાથામાં 5 વસ્તુ આવી: ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણમે છે અને ગ્રહણ કરે છે. 5 ક્રિયાપદ અંદર બતાવ્યા, 5 વાત કહેવામાં આવી છે, જેમાંથી 3 વાત તો આચાર્ય અમરચંદ્ર દેવે 76 થી 79 નંબરની ગાથામાં વચ્ચે આવી ગઈ. બાકીના જે 2 છે, કરવું અને બાંધવું, એને જુદા રાખ્યા. આમાં 5 વસ્તુ આવી ને, કરે છે ને બાંધે નથી આવ્યું. આગળ આવી ગયું ઉપજાવે છે, પરિણામે છે અને ગ્રહણ કરે છે. હવે આચાર્ય જયસેનજીએ આ 5 પદોમાંથી 4ને પ્રદેશબંધ, પ્રકૃતિબંધ અને સ્થિતિબંધ, અનુભાગ બંધોથી જોડી દેશે.
આચાર્ય જયસેનજી આ 5 પદોમાંથી 4ને પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિ અને અનુભાગ બંધોથી જોડી દેશે અને ઉત્પન્ન કરે છે. જે 5મું એક પદ બાકી રહ્યું છે એ પદને જુદું રાખીને ચારેને એની અંદર સમાવી દેશે, એ 5મા પદની અંદર. પણ આ કાર્ય તેઓ અથવાના રૂપમાં કરે છે. તેઓ આ કાર્ય તેઓ અથવાના રૂપમાં, એટલે કે એમનું મૂળ કથન નીચે આપણે સમજીએ એ પ્રમાણે વ્યવહાર નહીંના અભિપ્રાયથી એવું કથન કરવા યોગ્ય છે કે જે રીતે કુંભાર ઘડાને ઉત્પન્ન કરે છે એ જ રીતે અનાદિ બંધ પર્યાયને વસ્ત થઈને, એવી રીતે કુંભાર ઘડાને ઉત્પન્ન કરે છે એ જ રીતે અનાદિ બંધ પર્યાયને વસ્ત થઈને રાગાદિ પરિણામથી ચીકણો થઈને આત્મા કારમાણ વર્ગણા યોગ્ય પૂતગલ દ્રવ્ય ને દ્રવ્ય કર્મ રૂપે ઉત્પન્ન કરે છે. જેવી રીતે કુંભાર ગળાને ઉત્પન્ન કરે છે એ જ રીતે અનાદિ બંધ પર્યાયને વશ થઈને રાગાદિ પરિણામથી ચીકણો થઈને આત્મા કારમાણ વર્ગણારો પૂતગલ દ્રવ્યને દ્રવ્ય કર્મ રૂપે ઉત્પન્ન કરે છે. પ્રકૃતિ બંધને કરે છે, બાંધે છે, પરિણામ આવે છે, ગ્રહણ કરે છે અથવા ઉત્પન્ન કરે છે. તાત્પર્ય એ શું થયું કે તે પ્રકૃતિ બંધને કરે છે. પ્રકૃતિ બંધને કરવામાં શું આવ્યું? પ્રકૃતિ બંધને કરે છે. સ્થિતિ બંધને બાંધે છે, સ્થિતિ બંધને બાંધે છે. અનુભાગ બંધને પરિણામ આવે છે. અનુભાગ બંધને શું કર્યું? પરિણામ આવે છે. અને જે રીતે પાણીમાં પડેલા લોઢાનો ગરમ ગોરો, પાણીમાં લોઢાનો ગરમ ગોરો પાણીમાં પડ્યો તો બધી બાજુથી એ શું કરે? પાણીને શોષી લે. તમે કોઈ પણ ગરમ વસ્તુ હોય પાણીમાં નાખો તો શોષે હે ને, તો એ લોઢાનો ગરમ ગોરો શું કરે? બધી બાજુથી પાણીને ગ્રહણ કરે. એવી જ રીતે વિકારી આત્મા, આત્મા વિકારી નથી એની પર્યાયની અપેક્ષા વાત છે. વિકારી આત્મા બધા આત્મા પ્રદેશોથી પ્રદેશ બંધને ગ્રહણ કરે છે. જેવી રીતે પાણીમાં પડેલો લોઢો, લોઢાનો ગરમ ગોરો બધી બાજુથી પાણીને ગ્રહણ કરે છે. એ જ રીતે વિકારી આત્મા બધા આત્મા પ્રદેશોથી, ફરીવાર સમજો, આત્મા વિકારી નથી, એની પર્યાયની અજ્ઞાનીની પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે રાગ દ્વેષ આદિ ભાવ, એ વિકારી આત્મા બધા આત્મા પ્રદેશોથી પ્રદેશ બંધને ગ્રહણ કરે છે. આચાર્ય જયસેનજીએ દ્વિક્રિયાવાદી, જે આગળ વાત આવી ગઈ હતી એનું નિષેધનું એ વાત, એ પ્રકરણ ખરેખર તો ચાલી રહ્યું છે. પ્રશ્નો એક પ્રશ્ન સંભવ વારંવાર થાય છે કે આત્મા પરદ્રવ્યનો કરતા નથી. આ વાતને વારંવાર કેમ કહેવામાં? ઘણીવાર આપણને તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં પણ એમની એક શૈલી હતી, એક અને એક વાત અને તે વારંવાર ઘૂંટવતા સિદ્ધાંતોને. કદાચ તમારું ધ્યાન, પંચમહારાના શિષ્ય છે આપણે, અપ્રતિબદ્ધ, કદાચ આપણું ધ્યાન, કેમ કે ઉપયોગ તો રહેતો નથી, તો ધ્યાન આડું અવરું ગયું હોય તો એ ધ્યાન, એટલે એ વાત છૂટી ગઈ હોય તો ફરી એ વાત આવે, અથવા સમજમાં ન આવી હોય તો ફરી વાર સમજમાં આવે, એટલા માટે ફરી વાર વાત આવે. તમે એમની આખા પ્રવચનમાં જુઓ તો એકની એક વાત ઘણી 4 વાર 5 વાર જોવા મળશે. પુનરક્તિનો દોષ એમાં લાગતો નથી. તો કે આત્મા પરદ્રવ્યનો કરતા નથી, આ વાતને વારંવાર કેમ કહેવાની? કે કેમ કહેવામાં આવ્યું કે અનાદિકાલીન અભ્યાસને કારણે, અનાદિનો આપણો અનભ્યાસ છે, એ અજ્ઞાનતાના અભ્યાસને કારણે અજ્ઞાનીની પરદ્રવ્યની એટલે કે પર કર્તૃત્વ સંબંધી માન્યતા આપણી એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે વારંવાર તીર્થંકર દેવોના સમોસરણમાં પણ દિવ્ય ધ્વનિ સાંભળી, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનો પણ સાંભળ્યા છતાં પણ, સમજાયું છતાં પણ આપણી તૂટતી નથી. કેમ કે અનાદિકાલીન અભ્યાસને કારણે આપણી અજ્ઞાનીની પર કર્તૃત્વ સંબંધી માન્યતા એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે વારંવાર સમજાવે છે છતાં પણ તૂટતી નથી. એને તોડવા માટે એ
પર કર્તૃત્વ સંબંધી માન્યતાને તોડવા માટે અને અકર્તૃત્વની માન્યતાને દ્રઢતા આપવા માટે, પર કર્તૃત્વની માન્યતાને તોડવા માટે અને અકર્તૃત્વની માન્યતાને દ્રઢતા આપવા માટે અહીં વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાન આત્મા નિશ્ચયથી પર પદાર્થોનો કરતા ભોગતા નથી, નિશ્ચયથી. અને પર પદાર્થોનો કરતા ભોગતા કેવો એ ઉપચાર કથન છે. આચાર્ય જયસેનજીને પણ એવું લાગ્યું છે કે એક જ વાત વારંવાર કહેવામાં આવે છે, માટે એમને પોતે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને પોતે જ એનો જવાબ આપ્યો. શું પ્રશ્ન કર્યો? કે નિશ્ચય નહીંથી શંકા શું થઈ? નિશ્ચય નહીંથી આત્મા દ્રવ્ય કર્મને કરતો નથી, એવું કથન ઘણી વાર કર્યું. એનાથી દ્વિક્રિયાવાદીનું નિરાકરણ થઈ જાય છે. આત્મા દ્રવ્ય કર્મને કરતો નથી, તો ભાઈ એક જ વાતનું ફરીવાર વારંવાર કેમ પુનરાવર્તન કરવું? કારણ કે હેતુ અને હેતુરૂપ ભાવ બતાવવા માટે આ વારંવાર કરવું એ કોઈ દોષનું કારણ નથી, સમાધાનનું. માટે અંતિમ શું કહેવું? સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું કે આત્મા જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મનો કરતા નથી, કારણ કે આત્મા ન તો તેમને ઉપજાવે છે, ન તો તેને કરે છે, ન તો તેને પરિણામ આવે છે, ન તો તેને ગ્રહણ કરે છે અને ન તો તેને બાંધે છે. આ બધું સુનિશ્ચિત થયા પછી પણ પ્રશ્નો તો સહેજ ઉપસ્થિત થાય, ઉત્પન્ન થાય જીવને. જો એવું છે તો આ કર્મોને કોણ બાંધે છે? ને આત્મા, તેઓ આત્મા સાથે સાથી બંધાય છે. કેવી રીતે બંધાય? આ કર્મને કોણ બાંધે છે? આત્મા નથી બાંધતો, નથી કરતો, તો તેઓ આત્મા સાથે શા માટે બંધાય, સાથી બંધાય છે? કેવી રીતે બંધાય છે? એને કરશ રૂપે 63 નંબરના કરશમાં કીધું કે કરે ન પુદ્ગલ કર્મને જો આ ચેતન રાજ, કોણ કરે તે શોણ હવે ભસ્મ નિવારણ કાજ. જો પુદ્ગલ કર્મને જીવ કરતો નથી તો પછી એને કોણ કરે છે? વધુ તીવ્ર થયેલા મોહના નિવારણ માટે પુદ્ગલ કર્મનો કરતા કોણ છે એ આગળની ગાથામાં કહે છે. બનારસી દાસજી આ કરશના ભાવને છંદમાં વ્યક્ત કર્યો કે પુદ્ગલ કર્મ કો નહીં જીવ કહી तुम में समझी नहीं तेसी, कौन करे यह रूप कहो अब को करता करनी कहू कैसी. आपो ही आपो मिले बिछु रे जड़, क्यों करीशो मन संशय ऐसी. शिष्य संदेह निवारण कारण વાત કહે ગુરુ હે પૂછું જૈસી. એટલે કે જીવ પૂતગલને કર્મને કરતું નથી એવું જે આપે કહ્યું છે એ મારી સમજમાં આવતું નથી. તો કે આખરે આ કર્મને કોણ કરે છે અને એની ક્રિયા કેવી છે? આ કર્મો પોતાની મેરે જીવ સાથે કેવી રીતે બંધાય છે, તે કેવી રીતે છૂટે છે? આ બધી શંકા શિષ્યના મનમાં છે. એ શિષ્યની શંકાનું નિવારણ કરવા માટે આચાર્ય દેવે વસ્તુનું સ્વરૂપ જેવું છે, જેવું ભગવાનની દિવ્ય ધ્વનિમાં વસ્તુ સ્વરૂપનું નિરૂપણ થયું છે, તેવું જ નિરૂપણ આચાર્ય ભગવંત આડત્યા બનીને, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો આડત્યા બનીને એ નિરૂપણ કરે છે. આ કરશમાં પ્રશ્ન ઉપસ્થિત થયો, ગાથામાં અંતમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો, તો તેનો જવાબ આગળની ગાથામાં આપશે. તો પ્રશ્ન તો એ હતો કે કર્મનો કરતા કોણ? તો જો અહીં નિશ્ચયની અને વ્યવહારની વાત આવી, તો અહીંયા નિશ્ચયની અંદર જે રીતે વ્યવહાર મોક્ષ માર્ગને, વ્યવહાર મોક્ષ માર્ગ નામનો કોઈ મોક્ષ માર્ગ નથી, પરંતુ નિરૂપણ બે પ્રકારે થયું છે. તો નિશ્ચય મોક્ષ માર્ગને વ્યવહાર કહેવામાં આવ્યો. કોની અપેક્ષાએ? ત્રિકારી દ્રવ્યની અપેક્ષાએ. તો એ ત્રિકારી દ્રવ્ય જેનો વિષય છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એને નિશ્ચય કીધો, નિશ્ચય નહીં કીધો. વ્યવહાર નહીં તો વ્યવહાર છે ચારે, મુખ્યત્વે બે.
પરંતુ પ્રભેદ જોઈએ તો 4. તો એ 4 વ્યવહાર છે જ, પરંતુ નિશ્ચયનીના ટોટલ આપણે એના પણ 4 ભેદ પ્રભેદ જોયા. મુખ્યત્વે 2 અશુદ્ધ અને શુદ્ધ. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ. એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયનીનું બીજું નામ શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. અશુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એ 4 નહીંને વ્યવહાર કહેવામાં આવે, વ્યવહાર નહીં. સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એક દેશ શુદ્ધ નિશ્ચયની અને વ્યવહારની 4 પ્રભેદને વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ નિશ્ચયનીના 2 ભેદ, એક દેશ સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને વ્યવહારની 4 બધાને વ્યવહાર કહેવામાં. કેમ કે એનો વિષય કોણ છે? પર્યાય છે એ 6 નો. અને નિશ્ચયનીનો પરમ શુદ્ધ નિશ્ચયનીનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. દ્રવ્ય છે, ત્રિકારી દ્રવ્ય. માટે જ્યાં જ્યાં પર્યાયની વાત આવી તે બધો વ્યવહાર. ભેદ પડ્યો ને, માટે વારંવાર કહી છે ભેદ પડ્યો સો વ્યવહાર. માટે આપણે પરમ શુદ્ધ નિશ્ચયનીના 8 પોઈન્ટ જોયા હતા. એ લઈને આજનું પૂરું કરી. કાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 107 અને 108 ને સમજશું કે પરમ શુદ્ધ નિશ્ચયનીના 8 પોઈન્ટમાં શું જોયું હતું કે આ નહીં પર્યાયોથી રહિત છે. અને આ નહીં પર્યાયોથી રહિત એટલે કે ત્રિકારી દ્રવ્ય સાથે તે અભેદ સ્થાપિત કરે. દ્રવ્ય અને પર્યાયનું એકમેક પણ. સમસ્ત પર્યાયોથી રહિત ત્રિકારી સ્વભાવને આત્મા કહે છે. એટલે કે કારણ શુદ્ધ જીવ. બધા પ્રકારના વિકારી અને અવિકારી પર્યાયથી આત્માને ભિન્ન બતાવે. ત્રીજો પોઈન્ટ. ચોથું, આને જીવને અકર્તા અભોક્તા કીધો. પાંચમું, આને પ્રાણામિક ભાવ સાથે અભેદતા બતાવે છે. છઠ્ઠું, આ નહીંથી સંસારિક સુખ દુઃખ અને રાગ દ્વેષ છે જ નહીં. આ નહીંની અપેક્ષાએ આને 14 ગુણસ્થાનો અને ગુણસ્થાન સ્થિત એવી સિદ્ધ દશામાં પણ છે. કેમ કે એનો વિષય તો ભગવાન આત્મા એ તો બધામાં છે, નિગોદના જીવમાં પણ છે અને મુક્ત જીવમાં પણ છે. 8મો પોઈન્ટ, નિર્મળ પર્યાય અનાદિથી નહીં હોવાને કારણે એનાથી પણ પૃથકતા સ્થાપિત કરીને અનાદિ અનંત રહેવા વાળા દ્રવ્ય સ્વભાવમાં એકતા સ્થાપિત કરવાને કારણે આ નહીંને નયાથી રાજ કીધો, નયોનો રાજા કીધો. આ નહીંનું પ્રયોજન છે. આ નહીં નિશ્ચય નહીં છૂટે. કેમ કે વિકલ્પ છે ને, નહીં તો છૂટવાનું છે. તો અનુભવના કારમાં નિશ્ચય નહીં છૂટી જાય છે, પરંતુ એનો વિષય છૂટતો નથી. અને અનુભવના કારમાં વ્યવહાર નહીં છૂટે છે અને વ્યવહાર નહીંનો વિષય સંયોગી ભાવો પણ છૂટે છે. તો આવો બધા પ્રકારના નયોથી રહિત એવાનો પોતાનો ભગવાન આત્મા છે. એ આત્માને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત થતો. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજનમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.